નમસ્કાર મેડિકલ પ્લસમાં આપની સાથે હું છું આરતી। આપણે રોજ નવા નવા મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ। આજે પણ આપણે એક મુદ્દા પર ચર્ચા કરવાના છે। મુદ્દાની વાત છે કે જ્યારે શિયાળાની ઋતુ ચાલુ થાય છે ત્યારે કમરમાં દુખાવો કે મણકાની અનેક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે। મણકો ખસકી જવો કે પછી કમરના દુખાવાને કારણે અનેક દર્દીઓ અનેક દવાઓનું સેવન કરતા હોય છે। આ સાથે જ લોકો આયુર્વેદિક ઉપચાર પણ કરતા હોય છે। તો આપણે અનેક સમસ્યાઓનું નિવારણ માટે ડોક્ટરની સાથે સંપર્ક સાધીએ છીએ। આજે આપણી સાથે ડોક્ટર રાજેશ ઠક્કર જોડાયા છે અને ડોક્ટર રાજેશ ઠક્કર સાથે આપણે શીખીશું કે કેવી રીતે મણકા અને કમરની સમસ્યાને અંગે નિવારણ લાવી શકાય છે। આ સાથે જ ઘરગથ્થુ ઉપાય પણ કરી શકાય છે। તો જે પ્રમાણે વિગતે વાત કરવામાં આવે કે મણકા અને કમરની સમસ્યા હોય છે, આ સાથે જ આપણા સાથે ડોક્ટર રાજેશ ઠક્કર જોડે ગયા છે। ડોક્ટર રાજેશ ઠક્કર, આપને સર્વપ્રથમ પૂછવા માંગુ છું કે જે પણ કાર્યક્રમ દર્શક મિત્રો નિહાળી રહ્યા છે તેમનો હાલ તો આ જે ઉદ્દેશ્ય હોય છે કે શિયાળાની ઋતુ ચાલુ થાય છે ત્યારે લોકો અનેક રીતે આહારનું સેવન કરતા હોય છે, છતાં ઘણા લોકોની એવી સમસ્યા હોય છે કે કમરમાં દુખાવો થવો કે મણકા ખસકાવાની તકલીફ પણ વધતી હોય છે। તો આ અંગે જે કંઈ કારણ જિમ્મેદાર છે તે શું કારણ છે કે કયા કારણોસર તેમને આ તકલીફ ઊભી થાય છે? જી ડોક્ટર। ચોક્કસ કે ચામડી લુખી પડવી, ડ્રાય સ્કિન થવી, માથામાં ખોડો થવો, સાંધાના રોગો છે અને એલર્જીથી થતા જે રોગો હોય શ્વસન પ્રણાલીના, ખાંસી શ્વાસને થતું હોય એની સાથે એક સાંધાની તકલીફો થતી હોય એ લોકોને તકલીફ વધતી હોય છે। શિયાળામાં જે પણ લોકોને સાંધાની દુખાવો રહેતો હોય એ મણકા પણ એક સાંધા છે અને ઢીંચણનો દુખાવો હોય કે ખભાનો દુખાવો હોય તો એ બધી જગ્યાએ દુખાવો થઈ શકે છે। આયુર્વેદમાં ત્રિદોષવાદ ઉપર આધારિત છે, વાયુ, પિત્ત અને કફ ઉપર। તો આ વાયુજન્ય રોગો છે। તો સૌથી પહેલા તો આપણે મણકા શું છે એની આપણે રચના સમજીએ। તો આપણા કમરના ભાગે ગરદનથી માંગી અને કમર સુધી એ જે મણકાઓ છે 33 પ્રકારના મણકાઓ હોય। એટલે મગજમાંથી જે સંવેદનાઓ, જે સેન્સેશન અને મોટર સિસ્ટમ, સેન્સરી સિસ્ટમ ને મોટર સિસ્ટમ બંને પ્રકારની હોય, તો એ બંનેમાંથી જે ચેતાઓ એ જે સંદેશો લઈને જાય છે ને એ છેક ગરદનથી ચાલુ થઈ અને આપણી કમર પૂરી થાય ને ત્યાં સુધી એ વહેંચાયેલી હોય છે અને એમાં 33 મણકા હોય। એ મણકાની વચ્ચે એમાં જયારે કમરના ભાગના મણકાની વચ્ચેની ગાદી ખરાબ થાય, એમાં ઘણા કારણો હોઈ શકે। તો એ કારણોસર આ તકલીફ થતી હોય છે, એ કારણોની આપણે ચર્ચા કરતા રહીશું। બિલકુલ ડોક્ટર રાજેશ, વાત કરીએ કે કમરની ગાદીમાં ઘસારો થવો એટલે કે અનેક રીતે દર્દી પીડાય છે, આ અંગે શું કહેશો? કેવી રીતે આનું નિવારણ લાવવામાં આવે છે? અને કમરની ગાદીમાં ઘસારો થતો હોય છે તો દવાના ઉપયોગથી મટી જાય છે કે પછી આયુર્વેદિક ઉપચાર પણ જરૂરી હોય છે? ચોક્કસ। કમરના દુખાવાની તકલીફ જે છે એમાં કયું કારણ છે પહેલા શોધવું જરૂરી છે કે નિષ્ણાત વૈદ્ય અથવા નિષ્ણાત ડોક્ટર પાસે એને વાતચીત કરી અને એ કારણોનું નિષ્કર્ષ નીકળે તો મુખ્ય કારણો જોઈએ 4 થી 5 પ્રકારના હોય છે। એક તો કે કોઈ પણ વ્યક્તિ અતિ વ્યાયામ કરે છે અથવા ઉત્સાહમાં આવીને વધારે કસરત કરે, ન કરતા હોય ને અચાનક કરે તો ટ્વિસ્ટ થવાને કારણે એ સ્નાયુઓને પણ ઇન્જરી થઈ શકે અને ચેતાઓને પણ ઈજા પામી શકે છે। બીજું એક ઇન્ફેક્શનને કારણે પણ થઈ શકે છે। એટલે કોઈ વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો એને કારણે થઈ શકે। કેટલીક વખત એવું બને ઉંમરને કારણે જોવા મળતું હોય। મોટે ભાગે ઉંમરને કારણે હોય તો 60 વર્ષ પછી કમરનો દુખાવો થતો હોય અને જેમ બીજા સાંધાઓ ઘસાય, શરીર ઘસાય છે એવી રીતે એ મણકાની વચ્ચેની ગાદી પણ ઘસાય છે અને મણકા ઘસાય છે, તો એને કારણે જે તકલીફ થતી હોય છે એ થઈ શકે છે। અને કેટલીક વખત કેટલાક એવા રોગો હોય કે જે દવાઓ છે એની કેટલીક સાઈડ ઇફેક્ટના સ્વરૂપે પણ આ તકલીફ થતી હોય છે। મૂળ વસ્તુ એ જે છે કે આજે આપણે જે વાતચીત કરવી છે તો કમરની અંદર 5 મણકા હોય। ઉપરથી જો શરૂઆત કરું તો ગરદનના 7 મણકા, પીઠ જેને કહીએ છીએ એના 12 મણકા હોય છે, પછી કમરના 5 આવે, એની પછી ત્રિક પ્રદેશના 5 અને એની નીચે પણ જે હોય એ બીજા 4 મણકા હોય। પણ મુખ્ય જોવા જઈએ તો છેલ્લા 4 જે છે ને જેને પૂંછડીનું હાડકું કહેવામાં આવે, ટેલ બોન કહેવાય, તો એ 4 મણકા એકબીજાથી ફ્યુઝન થયા હોય અને બાકીના જે 29 છે 33 માંથી 4 છે ચોટેલા હોય અને ઉપરના જે 29 મણકા છે એ 2 મણકાની વચ્ચે ગાદી હોય ને એ ગાદી ઘસાય ને એની પાછળ પાછું એક પ્રકારનું ગાદીની બાજુમાં એક ચિકાસ વાળું પ્રવાહી હોય જે લુબ્રિકેટિંગ કરે। આપણે ગાડીમાં જતા હોઈએ અને જમ્પર સારું હોય તો એ ઝાટકા ખમી લે છે, શોકને એબ્સોર્બ કરી લે। એટલે આપણે જયારે દોડીએ, કૂદીએ, વાંકા વળીએ, આવા બધા જે કાર્યો કરતા હોઈએ તો એ ગાદી છે ઝાટકો સહન કરે છે અને લુબ્રિકેશન જે પાછળનું લિક્વિડ છે એ કર્યા કરે, એટલે આપણે એને કોઈ તકલીફ ન પડે। પણ કોઈ કારણસર એ ન્યુક્લિયસનો જે ભાગ જે ચિકાસનો સંગ્રહ કરે છે એમાં તૂટફૂટ થવાથી, ગાદી ફાટવાથી અને મણકાની અંદર ઈજા થવાથી, અકસ્માત વગેરેથી પણ થઈ શકે
તો આટલા કારણોસર એ તકલીફ થાય ત્યારે વ્યક્તિ દુખાવાની અનુભૂતિ કરે છે. બિલકુલ ડોક્ટર રાજેશ, લેઝર થેરાપી, અલ્ટ્રાસાઉન્ડ થેરાપી કે પછી મસાજ થેરાપી વિશે જાણકારી મેળવવા જેવું છે. ઘણા લોકો આ થેરાપીનો ઉપયોગ કરતા હોય છે અને તે લોકોને ઘણી પણ રાહત મળતી હોય છે. આ થેરાપી વિશે થોડું જણાવજો. હા, ચોક્કસ. અત્યારે મોડર્ન મેડિકલ સાયન્સ પોતાની રીતે પ્રગતિ કરી રહ્યું છે, પણ એમાં કેટલીક એમની પણ આડઅસર ને બધું થતું હોય. અને આપણી વર્ષોથી જે પરંપરાગત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ છે, તો એમાં આયુર્વેદ કમરના દુખાવાના અનેક પ્રકારો લખ્યા છે. એનું સંસ્કૃતમાં હું વાત કરું તો કટિવેદના, કટિશૂલ શબ્દ છે, અને બીજું કે કટિગ્રહ શબ્દ પણ લખ્યો છે. એવો મન્યાગ્રહ શબ્દ લખ્યો છે, મન્યા સ્તંભ લખ્યું છે. એટલે કેવું થાય કે કટી સ્તંભ શબ્દ, મન્યા એટલે ગરદન, ગીરીવાનો ભાગ, કટી એટલે કમર, તો એનો સ્તંભ થાય, એને જકડી દે, એવી જે કન્ડિશન પેદા થાય છે. તો એને એવા લક્ષણો છે ને એની જે ચિકિત્સા છે એમાં કેટલાક ઔષધ ચિકિત્સા હોય અને કેટલીક પંચકર્મની હોય. પંચકર્મની જે સારવાર હોય, આજે શબ્દ ખૂબ ફેમસ થઈ ગયો છે, તો કમરના ભાગે માલિશ અને શેક કરવી એ પ્રાથમિક ઇલાજ છે. એનાથી આગળની ટ્રીટમેન્ટ કરાવવી હોય તો જે પંચકર્મ વૈદ હોય, કોઈ સરકારી કે પ્રાઇવેટ કોઈ પણ જગ્યાએ, તો એ જે હોસ્પિટલ કે ક્લિનિક હોય તો ત્યાં કરાવી શકાય. કટિબસ્તી નામની એક સારવાર થતી હોય, અને 5 થી 7 દિવસ જો કરવામાં આવે તો બહુ જ વધારે દુખાવો થતો હોય એવા દર્દીઓને પણ ઘણી રાહત આપી શકે. કેટલીક અગ્નિકર્મની ચિકિત્સા એમાં ફાયદો કરી શકે, કેટલીક બસ્તીઓ પણ એમાં ફાયદો કરી શકે. એ નિષ્ણાત વૈદ નક્કી કરે. તો ઓપરેશન વગર કમરના દુખાવામાંથી સારા થવું હોય, કોઈ પેઇન કિલર લઈને કિડની બગાડતા કરતા આયુર્વેદ ચિકિત્સાને પહેલી પસંદ કરવી જોઈએ. બિલકુલ ડોક્ટર રાજેશ, પરંતુ તમે જેમ કહ્યું કે ઓપરેશન દ્વારા, એટલે કે એવું પણ થઈ શક્યું છે કે જેમ કે જે પણ દર્દી છે તે ઓપરેશન કરાવે અને ઓપરેશન બાદ પણ તેના દુખાવામાં જે પ્રમાણે છે રાહત ન મળે અને ફરી વખત તેને કમરમાં દુખાવો થાય, તો આ પરિસ્થિતિની વચ્ચે શું કરવું જોઈએ? હા, આમાં આરતી બે વસ્તુ મહત્વની છે કે ઓપરેશન પહેલા કરતા અત્યારે ઘણા પરિવર્તન આવ્યા છે. પણ પહેલાના સમયમાં તો એવું હતું કે કમરના દુખાવાનું ઓપરેશન બહુ હાઈ રિસ્ક કહેવાતું. મોટા મોટા નિષ્ણાતો પણ એને ટાળવાનું સલાહ આપતા હતા કે ન છૂટકો હોય તો ઓપરેશન કરાવવું. એનું કારણ એવું હતું કે અનેક જે ચેતાઓ છે આપણા શરીરની, એ મણકાની વચ્ચેની ગાદીની આસપાસથી પસાર થતી હોય. એટલે આમાં વસ્તુ શું થાય કે આપણે નાભીથી નીચેના જેટલા કાર્યો છે, મળ પ્રવૃત્તિ કરવી, મૂત્ર પ્રવૃત્તિ કરવી, બંને પગને ચાલતા રાખવા, બરાબર છે, એટલે દર 28 દિવસે સ્ત્રીઓમાં માસિક ધર્મ બહાર નીકળે, ગર્ભનું સ્થાપન થવું, આ બધું જે છે ને એ ચેતાઓ જે છે ને, એ ચેતાઓ કમરના વચ્ચેના મણકાઓથી પાસ થતી હોય છે. એટલે એક સાદી ભાષામાં કહી શકાય કે એનું વીજળીનું કંટ્રોલ યુનિટ ત્યાં છે. તો કમરના ભાગે ઈજા થાય તો આ બધી વસ્તુઓ વેરવિખેર થઈ શકે. આના બધા જ પ્રશ્નો ઉભા થઈ ઓપરેશન વખતે નસ કપાઈ જતી. નસ કપાઈ જતી તો લગભગ 20 થી 22% એવું થતું કે 100 ઓપરેશન થવામાં આવે તો એમાંથી 20 થી 22 લોકોને કાં તો બંને પગનો લકવો પડી જાય, અથવા એ મળ પ્રવૃત્તિ કે મૂત્ર પ્રવૃત્તિ પરનો કાબુ ગુમાવી દે, અને આવી અનેક તકલીફો થતી. હવે થોડો ઘટાડો આવ્યો છે, પણ છતાંય એ રિસ્ક તો રહે છે. તો હું ભલામણ કરું કે આયુર્વેદનો પસંદગી કરી ચિકિત્સા શાસ્ત્ર તરીકે અને સારા વૈદ પાસે જો ચિકિત્સા કરવામાં આવે તો પ્રારંભથી કરવામાં આવે તો 8 અઠવાડિયાથી 15 દિવસમાં જે રોગ મટી જતો હોય, એ વર્ષોના વર્ષો સુધી લોકો હેરાન ન થાય, તો એ માટેની ચિકિત્સા માટે આયુર્વેદ પસંદ કરવું જોઈએ. બિલકુલ ડોક્ટર રાજેશ, હવે વાત કરવામાં આવે જે પ્રમાણે કે અનેક એવા દર્દી પણ છે કે ફક્ત જ્યારે શિયાળાની ઋતુ શરૂઆત થાય છે ત્યારે તે લોકોને કમરમાં કે પીઠમાં દુખાવો થતો હોય છે. આ દરમિયાન કોઈ પણ ઋતુ હોય તો તે લોકોને દુખાવો નથી થતો. આવું કયા કારણોસર થાય છે કે ફક્ત એક જ ઋતુમાં દુખાય છે, અને આનું કયું કારણ જિમ્મેદાર છે અને આ અંગે શું કરી શકાય? ચોક્કસ, જ્યાં સોજો વધારે આવતો હોય ને તો એને આ ઋતુમાં વધારે તકલીફ થઈ શકે. જેમ કે સોજાને કારણે થતી તકલીફ હોય તો એક આમવાત નામનો વ્યાધિ છે. મેડિકલ સાયન્સમાં એને રૂમેટોઇડ આર્થરાઇટિસ કહેવાય. લોક ભાષામાં એને ફરતો વા તરીકે કહેવાય. એને જ લગતો બીજો એક પ્રકાર છે એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલોસિસ. તો આ કન્ડિશન એવી હોય કે જે ફક્ત ને ફક્ત આ ઠંડી ઋતુમાં જ એ દુખાવો વધે, એટલો બધો વધે કે કમરનો દુખાવો તો સહન ના થતો, પણ સવારે જયારે વ્યક્તિ ઉઠે ને તો 1.5, 2, 2.5 કલાક સુધી એ પથારીમાંથી ઉભા ના થઈ શકે, પડખું પણ ના ફેરવી શકે, એટલું બધું ભયંકર દુખાવો થતો હોય. તો પહેલા એનું નિદાન થવું જરૂરી હોય, અને ઠંડકમાં જ વધે. તો એ આમવાતને લગતું હોય એટલે રૂમેટોઇડ આર્થરાઇટિસ હોઈ શકે છે, પછી એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલોસિસ છે. તો આ પ્રકારની જે વ્યાધિઓ છે એ આ શિયાળામાં વધતી હોય, અને એના સચોટ ઉપાયો આયુર્વેદમાં બતાવ્યા છે. અને મેં એવા લગભગ કહીએ કે 26 વર્ષની મારી ચિકિત્સાના વ્યવસાયમાં એવા હજારો દર્દીઓ જોયા છે કે જેને આપણે બહુ જ સારી રીતે આ રોગો મટ્યા હોય.
ખાલી દુખાવાની ગોળીથી કાબુ થાય એવું નહીં, ક્યોરની વાત કરું છું કે ના આયુર્વેદ દવા કે ના એલોપેથી દવા, એના વગર દર્દી પોતે દુખાવા વગર પોતાની સામાન્ય જિંદગી જીવી શકે એવું સ્ટેજ ચોક્કસ આવ્યું છે. બિલકુલ. હવે વિગતે વાત કરવામાં આવે કે આપણે દુખાવાની તો વાત કરી, દુખાવા ઓછું થાય કે પછી આને નિયંત્રણ કરવા માટે કયા પ્રકારના ખોરાક છે જે દર ઋતુમાં આપણે ખાવાથી આપણને જે પ્રમાણે ઠંડીની ઋતુની શરૂઆત થાય છે ત્યારે આંશિક રાહત મળશે અને કોઈ પણ ઋતુ આવે પરંતુ આ દુખાવામાં ઘટાડો થશે અને ધીરે ધીરે આ દુખાવો દૂર થઈ જશે? ચોક્કસ. આ બધામાં સૌથી ઉપર જો કોઈ આહાર અને ઔષધ બંનેનું કામ કરે એવું દ્રવ્ય હોય તો સરગવો છે. સરગવાને સંસ્કૃતમાં સીગરું કહેવામાં આવે છે. તો જે સહીજન કહેવાય અથવા તો ઇંગ્લિશમાં એને ડ્રમસ્ટિક કહેવાય. અત્યારે બહુ સરસ મજાની લાંબી લાંબી શીંગો હોય, એક હાથ જેટલી એવી મળી રહી છે. તો સરગવાનો એક વેજીટેબલ સૂપ બનાવીને પીવો ને તો કમરના દુખાવાનું અક્ષીર ઔષધ સાબિત થઈ શકે. જે વ્યક્તિ દરરોજ એકવાર પીવે ને તો હું ચોકસાઈ ભરી રીતે કહું કે લગભગ 100 કેસમાંથી 40 થી 50% કેસ એવા હોય કે અઠવાડિયા 10 દિવસમાં એવું કહે કે હા મારો કમરનો દુખાવો જતો રહ્યો. એટલે મોટા ભાગના દર્દીઓ એમાંથી રાહત મેળવી શકે છે, પ્રાથમિક તબક્કાના હોય કે આગળ વધેલા હોય. તો એમાં બે વસ્તુ કરી શકાય કે જેમ વેજીટેબલ સૂપ બનાવવાની પદ્ધતિ હોય કે શાકભાજીને બાફીને બનાવવામાં આવે તો એવી રીતે સરગવો લીધો હોય, અંદર થોડું વધારે અસરકારકતા લાવવા માટે થોડા પુદીનાના પાંદડા નાખી શકીએ. અત્યારે તાજી સૂંઠ મળે છે, તાજી હળદર મળે છે, એને પણ નાખી શકીએ. તો હળદર સોજાનો ઘટાડો કરશે. સૂંઠ જો અંદર હશે તો એ આમ અવસ્થાનું પાચન કરે, એટલે અપાચિત રહેલા કેટલાક આહારના અંશો હોય અને જે લોહીમાં પડીને સાંધાઓમાં સ્થિત થયા હોય તો એનું પાચન કરાવે છે. અને ટેસ્ટ મુજબ અંદર જો કદાચ કોઈકને ખટાશ નાખવી હોય તો ફક્ત દાડમના દાણાની ખટાશ નાખી શકાય. અને આવી રીતે સરસ મજાનું સિંધવ નમક અંદર થોડુંક નાખવું હોય તો જેને ફરાળી મીઠું કહેવાય બનાવો, બહુ સરસ મજાનું વેજીટેબલ સૂપ બને. એ બહુ સારો ઉપાય છે. બીજી બે વનસ્પતિઓ એવી છે કે જે રૂટીનમાં ન વપરાતી હોય પણ કમરના દુખાવાની ઉત્તમ ઔષધિ છે. એક છે નગોળ અને બીજું છે પારિજાત. નગોળનું ઝાડ થાય, પારિજાતનું ઝાડ થાય છે. એટલે નગોળના 15 થી 20 પાંદડા લઈ અને એનો રસ કાઢ્યો હોય અથવા પારિજાતના 5 પાંદડા હોય તો એનો પણ રસ કાઢ્યો હોય તો 3 થી 7 દિવસમાં સારી માત્રામાં જો એનો રસ કાઢીને પીવામાં આવે, કોઈ વ્યક્તિને રસ વધારે કડવો લાગતો હોય તો એ ઉકાળીને પણ પી શકે તો એની કડવાશ થોડી ઓછી થઈ જાય અને ગરમ ગરમ ઉકાળો પી લે તો બહુ સરસ ફાયદો થઈ શકે. ડોક્ટર રાજેશ, આપને જણાવી દઉં કે જે પણ કાર્યક્રમ નિહાળી રહ્યા છે તે દર્શક મિત્રો આપણને મેસેજ કરતા હોય છે અને પૂછતા હોય છે કે તેમની જે કંઈ બીમારી છે તેની સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવી શકાય. તો આવી જ રીતે એક સંદેશો મળ્યો છે જે પ્રમાણે એક વ્યક્તિ દ્વારા એવું પૂછવામાં આવ્યું છે કે કમરમાં દુખાવામાં રાહત પ્રાપ્ત કરવા માટે કેવા પ્રકારના ખોરાક જોઈએ. તો આ અંગે તો આપણે ચર્ચા કરી, પરંતુ તેઓની સાથે તેવું એવું પણ ઉમેર્યું છે કે કમરના મણકા પાસે નસ દબાવવાથી થતી તકલીફ થાય તો આ અંગે શું કરવું જોઈએ, કેમ કે આ અંગે તેઓનું કહેવું છે કે તે લોકોએ દવા પણ લીધી છે અને આહાર પણ લીધો છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક તેઓને વારંવાર તકલીફ ઊભી થઈ રહી છે. તો ચોક્કસ, એટલે એમાં પ્રારંભિક તબક્કો હશે અને થોડુંક આગળ વધેલું હશે તો એવું થઈ શકે કે એક વૈદ્યની સલાહ લેવી જરૂરી હોય, કેમ કે નિદાન થવું જરૂરી છે. અને છતાં પણ કેવું હોય તો કેટલીક કમરના દુખાવાની ઔષધિઓની હું વાત કરું તો રાસના કેટલીક ઔષધિઓ છે, શાસ્ત્રીય ઔષધિ છે અને વૈદ્ય એને વાપરી શકે છે. તો રાસના સપ્તક ક્વાસનો ભૂકો છે, એવી રીતે મહારાષ્ટ્રાદી ક્વાસનો પણ ભૂકો આવે છે, એને ઉકાળી ગાળી અને પીવાનો હોય. કેટલીક એવી ઔષધિઓ છે કે જેને વાતારી ગુગળ છે, ત્રયોદશાંગ ગુગળ છે, વાત ગજાંકુશ રસ છે, એટલા બધા પ્રભાવશાળી ઔષધો છે કે સાચો વૈદ્ય સારી રીતે જો કરે તો ચોક્કસ પ્રમાણે આમ શરૂઆતની અવસ્થા હોય તો 7 થી 15 દિવસમાં એ કમરના કરી શકે. અને વધારે થોડો મધ્યમ જૂનો હોય કે વધારે જૂનો હોય તો એ લગભગ 1 મહિનો કે 2 મહિના અથવા 3 થી 4 મહિના સુધી જો સારવાર કરવામાં આવે તો મોટા ભાગના 70-80% દર્દીઓને બહુ જ સરસ રાહત થાય. હું એટલી હદ સુધી આરતી કહી શકું કે મેં એવા દર્દીઓ પણ જોયા છે કે 11 સૂર્ય નમસ્કાર જેને વાંકા વળવું તકલીફ હોય, હું એમને કહું કે તમને 2.5 થી 3 મહિનામાં આપણે સૂર્ય નમસ્કાર કરાવીશું અને 11 સૂર્ય નમસ્કાર એ કરી શકે પોતાના કમરને પૂર્ણ સ્વસ્થતા પાછી લાવે. એટલે શું થાય, કમરની પાસેથી ભાર વહન કરવો, ધક્કો મારવો, એને ટ્વિસ્ટ કરવું, વાંકા વળવું, આ બધા જે કાર્યો છે એ બધા જ કાર્યો સારી રીતે સૂતા સૂતા પગને ઉપર ના કરી શકાય એવી પણ કન્ડિશન થતી હોય. રાંઝણની જે તકલીફ કહેવામાં આવે છે એમાં ખાસ કરીને આવી તકલીફ થતી હોય, સાયટિકા કહેવામાં આવે છે, તો સાયટિક નર્વ કમ્પ્રેસ થતી હોય. તો આ બધી કન્ડિશનમાં આયુર્વેદના ઔષધો અતિ પ્રભાવશાળી સાબિત થયેલા છે. બિલકુલ. ડોક્ટર રાજેશ, હવે ઓપરેશન વિના જે કમરની ગાદીના ઘસારાની જે લોકો પીડાતા હોય છે તે અંગે થોડું જણાવજો. આવી પીડાથી કેવી રીતે નિયંત્રણ રાખી શકાય કે કેવી રીતે પછી છુટકારો મેળવી શકાય?
ચોક્કસ. આમાં બે મેડિકલ સાયન્સ છે, એલોપેથી અને આયુર્વેદ, એ બંનેની વચ્ચે કેટલીક મત ભિન્નતા છે. એમાં મત ભિન્નતામાં એવું છે કે એલોપેથી એવું કે છે કે ડીજનરેટિવ ચેન્જીસ, એટલે જે ગાદી ઘસાઈ ગઈ હોય એ ફરીથી ન બને. આયુર્વેદ એવું કે છે કે રીજનરેશન કેન પોસિબલ, એટલે કે ફરીથી નવી ગાદી બની શકે છે. એટલે ઢીંચણનો ઘસારો હોય કે કબરના મણકાની વચ્ચેની ગાદીનો ઘસારો હોય, તો એમાં ફરીથી નવી ગાદી બની શકે. અને અમારી પાસે તો અનેક એવા પ્રૂફ છે કે ધારો કે 7 થી 8 mm ની ગાદી થઈ ગઈ હોય, જે ખરેખર 18 થી 20 mm હોવી જોઈએ, તો એને વધારીને અમે 11 સુધી પણ પહોંચાડી છે અને 13 થી 14 સુધી પણ પહોંચાડી હોય, ને એવા MRI ના અમારી પાસે પ્રૂફ પણ છે. તો ચોક્કસ વધે ને માટે કેટલાક ઔષધીય તેલો પીવાના હોય. જે લોકોને વધારે નસ દબાતી હોય અને નક્કી છે કે ઓપરેશન નથી કરવું અને જોખમોના રસ્તે ચાલવા નથી જવું, તો કેટલાક ઔષધીય તેલ પીવાના હોય છે, જેમ કે ક્ષીરબલા તેલ છે, સહચરાદી તેલ છે, નિર્ગુંડી તેલ છે. તો ઔષધીય તેલોને ઉકાળાની સાથે મિશ્રણ કરીને 1 થી 2 ચમચી જે છે એ વૈદ્ય નક્કી કરે એ માત્રામાં પીવાનું હોય. એ ઔષધીય તેલોને દૂધમાં નાખીને પણ પીવાના હોય. અને એટલું બધું સરસ કાર્ય કરે. અને કેટલાક ઔષધો તો એટલા છે કે બહુ જ ઘસારો થયો હોય તો 100 વખત સિદ્ધ કરેલું, શતપાકી શબ્દ વાપરે છે સંસ્કૃતમાં. શતપાકી એટલે 100 વખત સિદ્ધ કરેલું જે તેલ હોય જો પીવામાં આવે તો અવશ્ય રીતે એ ગાદીની વચ્ચેની નસોને છૂટી કરે છે, એનું દબાણને ઓછું કરી દે છે અને વ્યક્તિને મૂળ સ્થિતિ પર પાછો લાવી છે. બિલકુલ ડોક્ટર રાજેશ, હવે જણાવીએ કે જે પ્રમાણે સારવારના પ્રકાર છે તે બે પ્રકારના હોય છે, એક્ટિવ અને પેસિવ. એક્ટિવની અંદર દર્દી પોતે કરતા હોય છે અને પેસિવની અંદર દર્દી પર કરવામાં આવે છે. આ અંગે થોડું વિગતે જણાવજો. હા, એક્ટિવમાં કેવું હોય કે વ્યક્તિ પોતે ઘરઘરાઉ રીતે જ પોતાની ચિકિત્સા કરવી છે તો પ્રારંભિક તબક્કો હોય તો એવું કરી શકે. આપણે જેમ 2-3 ઉપાયો બતાવ્યા છે, સરગવાનો સૂપ પીવો છે, અંદર બીજા બધા થોડા ગરમ મસાલા કે એવું પણ નાખીને લેવું હોય, હળદર સૂંઠ વગેરે લઈ શકાય છે. એવી રીતે નગોડના પાનનો ઉકાળો છે, પારિજાતના પાનનો ઉકાળો છે, આ બધું વસ્તુ લઈ શકાય છે. કમરના ભાગે ઘરે બેઠા પણ કેટલીક માલિશ કરી શકાય. હવે માલિશ સિવાયનું કે જે પેસિવ રીતે હોય કે પેશન્ટને સૂઈ રહેવાનું હોય, તો કટિબસ્તી નામની સારવાર થાય. એ પંચકર્મની સારવાર છે. એટલે એમાં એવું હોય કે જે કમરના ભાગમાં જે મણકાની નસ દબાતી હોય એની આજુબાજુમાં એક અડદના લોટની પાડ કરવામાં આવે. વ્યક્તિને ઊંધા સુવાડવામાં આવે છે. એક ટેબલ હોય, અભ્યંગ ટેબલ, એની ઉપર ઊંધા સુવાડી અને કમરના ભાગે એ અડદના લોટની પાડ કરવામાં આવે ને એની અંદર ઔષધ રહેવાનું હોય. 300-200-300 ml જેટલું ઓઇલ હોય એ ગરમ થયેલું હોય અને જે નક્કી કર્યું છે એ પ્રમાણેનું તેલ પસંદ કરવાનું હોય રોગ પ્રમાણે, અને એને 45 મિનિટ સુધી રાખવાનું હોય. અને 45 મિનિટ સુધી પછી એ તેલ કાઢી ત્યાં માલિશ કરી અને શેક કરવાનો હોય. અને નાડી સ્વેદ પણ કહેવામાં આવે છે. કેટલીક એવી કટિબસ્તી નામની સારવાર છે. અને અધિક વધારે જ્યારે ઈજાને કારણે, અકસ્માતને કારણે કે કોઈ કમર મચકાઈ જવાના કારણે સ્નાયુઓની તકલીફ થઈ હોય તો ત્યાં પત્રપિંડ શેક કરવામાં આવે. પત્રપિંડ શેક એટલે કેવું કે એક પોટલી બનાવવામાં આવે. આપણે જેમ કપડાના ગોટાથી શેક કરીએ ને એવી રીતે આ બધી પરંપરાઓ આયુર્વેદમાંથી સંસાર જીવનમાં પ્રચલિત થયેલી છે, આયુર્વેદના ગ્રંથોમાંથી આવેલી છે. તો પત્રપિંડ સ્વેદ, પોટલી સ્વેદ તરીકે એને ઓળખવામાં આવે. તો એમાં ધતુરાના પાન છે, નગોડના પાન છે, એરંડાના પાંદડા છે, આ બધું મિશ્ર કરી અને એને કેટલીક નાળિયેરની પેલું છીણેલું નાળિયેર હોય ને કેટલી બીજી વનસ્પતિઓ હોય એ બધાની સાથે મિશ્રણ કરી અને એક સરસ મજાની પોટલી બનાવીને ત્યાં શેક કરવામાં આવે તો 1 થી 1.5 કલાકમાં દર્દી એવું કહે કે હા સાહેબ, મને અત્યારે હાલ 70-80% રાહત થઈ ગઈ છે, બહુ જ સારું લાગે છે. પણ એ સારવાર ક્યાં થઈ શકે કે જ્યાં પંચકર્મની ફેસિલિટી ઉપલબ્ધ હોય એવી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પણ અનેક નવી બની ગઈ છે અને જેમાં એડવાન્સ અત્યારે હાલ બધી જ પદ્ધતિઓ થતી હોય અને પ્રાઇવેટ સેક્ટરના પણ ઘણા બધા પંચકર્મ ચિકિત્સાલયો ખોલ્યા છે. તો એમાંથી આ સારવાર કરવામાં આવે તો ચોક્કસ ઓપરેશનના જોખમો વગર આમાંથી રાહત મેળવી શકાય. જી ડોક્ટર રાજેશ, હવે નાની ઉંમરની અંદર કમરનો દુખાવો થયો કે પછી મણકાની સમસ્યા થઈ, આજના જનરેશનમાં આપણે જોઈએ છે કે ઓફિસ લોડ ખૂબ જ હોય છે. આ કારણે ઘણા એવા યુવાવસ્થાના લોકો છે જે આ દર્દથી પીડાતા હોય છે, પરંતુ છતાં લોંગ ટર્મ સુધી તેનું કોઈ પણ નિવારણ ના આવે અને ધ્યાન ના આપવામાં આવે તો આગળ જઈને આ કેટલું નુકસાન કરે છે? ચોક્કસ. 2 થી 3 વસ્તુ હું ધ્યાનમાં લેવા માંગુ છું કે એક તો શિયાળાની ઋતુ હોય ને એટલે એક ઉત્સાહમાં આવીને બધા કસરત બહુ શરૂ કરી દેતા હોય. એટલે રૂટીનમાં ન કરતા હોય ને અચાનક ઉત્સાહમાં આવે અને ક્યાંક વાંચ્યું છે અને અચાનક કસરત ચાલુ કરી દે, એટલે વર્ષોથી ન કરી હોય અને અચાનક જ 30 મિનિટ, અડધો કલાક, પોણો કલાક, કલાક સુધી એક સાથે જીમમાં જવાથી અથવા બીજી કોઈ જગ્યાએ જોઈન થાય અને પછી 2 કે 3 દિવસ પછી એમને દુખાવો વધવાની શરૂઆત થાય અથવા શરૂઆત થઈ જાય એવી રીતે. તો આ કન્ડિશન એવી છે કે વ્યાયામ કરવો હોય તો ધીમે ધીમે વધારવાનો.
શનૈહિ શનૈહિ એટલે ધીમે 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 વ્યાયામ વધારવો. કેમ કે તમારા કમરના સ્નાયુઓ, મણકાઓ, ગાદી એ બધું ટેવાયેલું નથી. તો એને ટ્વિસ્ટિંગ કરશો, અચાનક ટ્વિસ્ટિંગ કરશો જેને આદત નથી, તો પછી એ તમને ઈજા કે નુકસાન કરે, સ્નાયુઓ ખેંચાઈ શકે એવું પણ થઈ શકે છે, ગાદીને પણ ઈજા પહોંચી શકે, નસોને પણ ઈજા પહોંચી શકે. તો કરો તમે, એનો વાંધો નથી, પણ ધીમે ધીમે વધારો. જે કાર્ય અત્યારે કરો છો એ 20 થી 30 મિનિટ કરો, પછી પાછું અઠવાડિયા કે 10-15 દિવસ પછી જેમ આદત પડતી જાય શરીરને, એવી રીતે મહિના 1.5 મહિના પછી તમારે જેટલું કાર્ય 1.5-2 કલાકનું પણ તમારે કસરત કરવી હોય તો કરી શકો. છોડતી વખતે પણ આ નિયમ ધ્યાનમાં રાખવાનો. જે લોકો છોડતી વખતે આ નિયમનું ધ્યાન નથી રાખતા અને 1 કલાક 1.5 કલાક કસરત કરતા હોય ને અચાનક છોડી દે તો એ લોકોને પણ આ કમરની તકલીફ થઈ શકે. તો એ લોકોને કહું કે દરરોજ 10-10 મિનિટ ઘટાડો. અઠવાડિયે 5-5, 2 દિવસે થોડો સમય ઘટાડી અને 15 દિવસે કે મહિના પછી ધીમે ધીમે છોડશો તો તમને નુકસાન નહીં થાય. નહીતર સ્નાયુગત વાત અને અસ્થિગત વાતના જે લક્ષણો લખ્યા છે એ પ્રમાણે અમને દુખાવો થઈ શકે. અને બીજું એક મહત્વની વસ્તુ છે પોસ્ચર બદલવાનું. બેસવાની જે પદ્ધતિ છે એ બહુ જ મહત્વની છે. એક જ ધારું, એક જ આસન ઉપર સતત બેસી રહેવામાં આવે તો પણ કમરનો દુખાવો થઈ શકે, નસ વધારે દબાણમાં આવી શકે. તો ઓફિસમાં હોય, યુવા વર્ગ છે, વધારે કામનો બોજો છે, તો ફક્ત ને ફક્ત 30 સેકન્ડ, અડધી થી 1 જ મિનિટ પોતાની ખુરશી પરથી ઉભા થઈ ગયા, એક અડધી મિનિટ કાં તો ચક્કર મારો અથવા પોતાની જગ્યા પર ઉભા રહો અને ફરી પાછા બેસી જાઓ. તો સર્ક્યુલેશન સારું થઈ જશે અને તમારી જે નસ દબાણમાં આવી રહી છે એ છૂટી થઈ જશે, તો એને નુકસાન થતું અટકશે. આ 2 વસ્તુ મારી દ્રષ્ટિએ કાળજીમાં રાખવી. જી ડોક્ટર રાજેશ, અમારી સાથે આપ જોડાયા અને દર્શક મિત્રોને આટલો સારો સંદેશો આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વિગતે વાત કરવામાં આવે દર્શક મિત્રો કે જે પ્રમાણે આપણે જોયું કે કમરના દુખાવો અને મણકાના દુખાવાની સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવી શકાય છે, અને આ પીડાની અંગે જો વાત કરવામાં આવે કે ખોરાકના રૂપે કે પછી કોઈ પણ જે આયુર્વેદિક જ્યુસ છે તેના કારણે પણ આપણા શરીરને નિયંત્રણ રાખી શકાય છે. તો નવા મુદ્દા સાથે ફરી મળીશું મેડિકલ પ્લસમાં. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.